હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં વડોદરાથી. લાસ્ટ વ્લોગ તમે જોયું હશે, અમે વડોદરામાં અત્યારે આવ્યા છીએ, હાઈલી એરિયામાં છીએ અને અહીંયાથી હવે અમે જઈએ છીએ સુરત. 2-2.5 કલાકમાં પહોંચી જશું. આઈ થિંક 3:55 4 વાગ્યા છે, 6 વાગ્યા આસપાસ પહોંચશું. ગાઈસ, આપણે વડોદરાથી બહાર નીકળ્યા 2 જ કિલોમીટર. ડાયરેક્ટ આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે લઈ લીધો છે સુરત જવા માટે. અહીંયાથી આપણે એન્ટ્રી કરશું. જ્યારે આપણે એક્ઝિટ થશું ને ત્યારે કટ થાય. અહીંયાથી તો ખાલી એન્ટ્રી જ કરે. એક્ઝિટ હોય ને ત્યાંથી કટ થાય. એટલે જેટલું તમે ચાલો ને આ રોડ ઉપર એટલો ટેક્સ લાગે એ પ્રમાણે. 100 કિલોમીટર 150 કિલોમીટર જાય ને તો 3 કલાકનો ટાઈમ બતાવે અને આમાં ખાલી બતાવે છે 135 કિલોમીટરમાં 2 કલાકનો ટાઈમ. ટ્રાફિક ના મળે ને રોડ સારા અને એક્સપ્રેસ વે ની બધાને ખબર જ છે બહુ સારો છે. આ રોડ ઉપર અમે બહુ ચાલેલા છીએ. આ રૂટ નહીં, ખાલી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર હરિદ્વાર ગયા પછી 2-3 વખત આ રોડ ઉપર આપણે ડ્રાઈવ કરી છે અને એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. બહુ મજા આવે આ રોડ ઉપર ચાલવાની. આજે અમારી ગાડી બહુ સ્લો ચલાવી છીએ અમે. આરામથી જઈએ છીએ, શાંતિથી. તડકો છે ને એટલે આરામથી જઈએ છીએ. ઘાસની ગાડી જઈ. આ એક્સપ્રેસ વે તો જોરદાર છે. મને આખા ભારતની અંદર જેટલા બી અમે ઘૂમ્યા ને એ સ્થળોમાંથી સૌથી વધારે ગમતો હોય ને તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. બધા હિસાબે ફીલ છે, ફીલ એન્જોય કરવાનો, રોડને એન્જોય કરવાની ફીલ છે. બધા રસ્તા સરસ જ છે. આપણે રસ્તાને ખૂબ એન્જોય કરી. અમે પિયુષને ડ્રાઈવ કરવામાં મજા આવે, મને આમ બાજુમાં બેસીને બ્લોગ શૂટ કરવામાં મજા આવે. બેયના શોખ એક હોય ને એટલે તમારે ટ્રાવેલ વધારે થાય. ટ્રાવેલ કે કોઈ બી વસ્તુ, બીજા કોઈ બી શોખ હોય તો એવું થતું હોય. ગાડી લઈ રાખે. અમને બેયને એક સરખો શોખ છે બધી જ વસ્તુનો ઓલમોસ્ટ. ને નહોતો ને એ શોખ અમે એકબીજાનો છે ને પસંદ કરી લીધો છે. મારા અમુક શોખ એને ગમવા માંડ્યા, એના શોખ મને ગમવા માંડ્યા. એવું ઇવન સબ્જી થી માંડીને બધામાં સરખું થઈ ગયું, ઇક્વલ. એને થોડું કોમ્પ્રોમાઇઝ કર્યું, થોડુંક મેં કોમ્પ્રોમાઇઝ કર્યું અને બેયનું સરખું લેવલ થઈ ગયું. ક્યાં જાય બિચારો? હા, પિયુષ એક થોડું કર્યું હોય, બીનાએ કર્યું હોય ને. કારેલાનું છે, કિસોડાનું શાક છે, એવા શાક મેં કોઈ દિવસ મારા પપ્પાની ઘરે ટેસ્ટ ના કરતી ના આવે એવું. મેં કોઈ દિવસ કિસોડાનું ને એવું શાક ટેસ્ટ નહોતું કર્યું, મને ભાવતું જ નહીં એવું કઈ. અને અહીંયા હું આવી ને એટલે એવું નહોતું કે અમારું અહીંયા જોઈન્ટ ફેમિલી, તો અમે 2 જ રહેતા હતા. તો આને બધાય શાક ભાવતા હતા એટલે મારે બનાવવા જ પડે. એટલે મને ભાવવા માંડ્યું. મને હવે એટલું બધું બહુ વધારે ભાવવા માંડ્યું છે. મને 1-2 દિવસે દિવસે મારે ગમે એ શાક હાલે છે એવું થઈ ગયું. હા, એવા ચેન્જીસ કેટલા બધા આપણી લાઈફમાં આવી જાય. અને મારી એવી ઘણી બધી હેબિટ હોય કે એને સાવ ના ગમતી હોય પણ એને એવી એક્સેપ્ટ કરી લીધી હોય, એને ગમવા માંડ્યું હોય. જેમ કે સૌથી વધારે પહેલા તો ટ્રાવેલ કરવું એને ના ગમતું, હવે તો એને બહુ જાજુ ગમે ટ્રાવેલ કરવું. સાચું ને ગાઈઝ? અમે ફર્સ્ટ ટાઈમ અમારા મેરેજ થયા ને ત્યારે માઉન્ટ આબુ ગયા હતા. આમ જોઈએ તો પિયુષની પહેલી એવી ત્યારની સફર હતી આઉટ ઓફ ગુજરાતની. પહેલી વાર ગયા હતા. બીક લાગતી હતી, ક્યાં રોકાઉં, ક્યાં જાઉં. એને 15-16 વર્ષ થઈ ગયા. 15-16 વર્ષ પહેલા એટલું બધું ઇન્ટરનેટ નું એટલું નહોતું, કઈ હતું નહીં. પછી એને આપણે ચાર્જર ભૂલાઈ ગયું હતું ને, ચાર્જર લીધું બહાર થી ને એવું. કેટલું મોંઘું આવ્યું હતું ભાઈ. મેં મારી દુકાન હે ભાઈ, તોય આટલાનું જવું 200 તોય ઓછા લઈ શકી, વધારે નહીં લો. હવે કેટલાનું હોય છે વિચાર કરી લીધું. 200 તેને ઓછા લીધા ખાલી સાદા ફોન ના ચાર્જર. હવે કીપેડ વાળો આવતો ને ટાટા ડોકોમો, એટલે હા ત્યારે તો ફોન હતા. આપણે સગાઈ થઈ ત્યારે કીપેડ વાળા હતા. તમારી પાસે ત્યારે ઈ જ હતો ટાટા ડોકોમો નો CDM ફોન હતો. આપણે ક્યાંક ફોટા પાડતા. ઈ તો આપણે હરિદ્વાર ને ત્યાં ગયા ત્યારે 2015 માં ગયા હતા આપણે. બરોબર, 1 વર્ષનું થયું ત્યારે. તો ગાઈઝ એવી છે લાઈફ. થોડા ઘણા બે આડાવડા એકબીજા સેટ થઈ જાય ને એટલે ચાલ્યા રાખે. અમારી જર્ની રહી છે 70 કિલોમીટર. તડકો બહુ છે ભાઈ. બરોડામાં એટલો ગજબ તડકો લાગ્યો જેવો રાજકોટમાં પડે ને
એટલો જ તડકો અહીંયા પડે છે. ભરૂચમાં હું હમણાં થોડાક દિવસ પહેલા ગઈ હતી, ત્યાં તો આમ એટલું મસ્ત વેધર હતું ને, ત્યાં થોડાક ઝાડવા જે વિસ્તારમાં વધારે પડે ત્યાં તો એકદમ સરસ ઠંડુ ને મસ્ત વાતાવરણ હતું. બરણામાં ઝાડવા તો બહુ છે પણ હે ને તડકો આવી પણ તોય હતો હા, સવારમાં આમ એકદમ ગ્રીનરી વાળા વિસ્તારમાં હતા તોય એટલો તાપ લાગતો હતો. સુરતમાં હવે અમે જઈ છીએ, જોઈએ હવે ત્યાં કેવું વેધર છે. ત્યાં જે આપણે દરિયો નજીક થાય એટલે બફારા વાળું વાતાવરણ તો હોય જ. પણ એપ્રિલ મે માં છે ને ઠંડા પ્રદેશ સિવાય ક્યાંય બહાર નીકળાય નહીં. સાચું ને પિયુષ? આ છે ને આમ જોઈએ ને તો આ સીઝન ની માર તો છેલ્લી ટ્રીપ રાખવી છે, ઉનાળાની. मेले को तो कहीं नहीं जाने का उनाले में. ઉનાળામાં ગુજરાતમાં ક્યાંય ના જોઈએ, ગુજરાત થી બહાર જવું હોય તો જોઈએ. બધે ગુજરાત બહારમાં રાજસ્થાન આવી જાય, મહારાષ્ટ્ર આવી જાય, બધે ક્યાંય ન જવાય એવું અત્યારે, બધે ગરમી જ હોય. તમને ખાલી ઓનલી ફોર તમે પહાડ ચડો ને ભાઈ, ત્યાં ઠંડી નજારો છે ગાઈસ, જોરદાર. નર્મદા નદી આવી, નર્મદા હર હર નર્મદે હર. આ ઊંચું એટલું હોય ને સાઈડમાં દેખાય નહીં. 2 રેસ્ટિંગ એરિયા આવ્યા પણ એકય ચાલુ નહોતા, ત્યાં કાંઈ હતું જ નહીં. અત્યારે જો અમારે નીચે ઉતરવું હતું, આની પહેલા ઉતરવું હતું તો ક્યાંય છે નહીં. આટલા એરિયામાં હા, અને ચાલુ નથી થયા હજી. તડકો હશે એટલે કે ખબર નહીં, 2 થી 3 ગાડીઓ અમને ખરાબ જોવા મળી. એ પ્રોબ્લેમ હોય તો વ્હીલ નો જ હતો. એક તો વ્હીલમાં પાણી નાખતા હતા, એક જગ્યાએ પંચર હતું, એક જગ્યાએ ગાડી ગરમ થઈ હતી, એવું બધું જોવા મળ્યું. ગાઈઝ આપણે એક્સપ્રેસ વે હવે એક્ઝિટ કર્યો છે કિમ થી. અહીંયા આપણો ટોલ કટ થઈ જાય. જેટલું બી ચાલ્યા હોય એટલું. જો અહીંયા રસ્તો બતાવે છે તે મેપમાં રાઉન્ડ આખો ઘૂમીને અહીંયા આવ્યા છીએ અમે. એન્યુઅલ આપણે એક સરખું જ કામ કરે કે આનો અલગ ચાર્જ હોય? અહીંયા તો હજી નાનો છે. આમ દિલ્હી ને ત્યાં આપણે ચડી ઉતરી છે તો ત્યાં તો ગોટે જ ચડી જાય. મેપમાં સરખું જોતા ના આવડતું હોય તો. આજે પિયુષ સુરત ની પાણીપુરી ખવડાવશે મીનાને? પાણીપુરી સારી આવે કા? હા, પાણીપુરી ખાવાની, લોચો ખાવાનો. હજી દેવાંગ હજી કઈક કેતો તો, કઈક નામ કેવું ફેમસ છે, ખાઉસા. ગાઈઝ આપણે સુરતમાં જેવી એન્ટ્રી કરીને એવી એટલી બધી ખાવા પીવાની બધી શોપના નામ લખેલા આવે છે. કન્નુ કાકાના લીંબુ ગોટા, એ તો મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું, જોઈએ દેખ્યું છે. એમાં શું મળતું હોય એ ખબર નથી. ગોટા એટલે ભજીયા હશે કદાચ. બહુ ખાણી પીણીની અહીંયા શોપ છે. કયો એરિયા કહેવાય? કયો એરિયા કહેવાય? સુરતની હદ શરૂ થઈ. કેટલા તો હેરાન કર્યા ને તમને? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમારા બેન ની ઘરે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. સ્પેશિયલી આવ્યા. પણ અમારે જો છે ને બે દિવસ કેવી રીતના ટાઈમ હોય ને એમાં કેટલી બધી જગ્યા લેવાની હોય, એટલે પછી એવી રીતે કરવું પડે.
7:30 વાગી ગયા છે. આવીને શરબત પીવાઈ ગયું ત્યારે તો એટલો તડકો હતો ને. ચા પીવાઈ ગઈ ને ચાના વાસણ અમાર બેન ઉટકે છે. ચાના વાસણ અમાર બેન ઉટકે છે. હું આ આરામથી સૂતી છું એમ. થાકી ગઈ ના. મને બધા એમ કમેન્ટ કરશે કે તમે શું હા આરામ જ કરો છો, એમ કામ કરતા જવું ને. બીજા ભલે કોમેન્ટ કરે પણ મારા ભાભીને કાંઈ નહીં કહેવાનું એમ. ગાઈસ અમે કાલે રાત્રે નીકળ્યા હતા ને એટલે કાલે રાત્રે ઊંઘ થઈ નથી અને આજે વડોદરાથી ડ્રાઈવ કરીને અહીં આવ્યા. થોડાક થાકી ગયા. તડકો એટલો બધો લાગ્યો ને મને ગરમી બહુ થઈ એટલે તો આવી અને થોડીક વાર છે ને અહીંયા અડધી કલાક થઈ ગઈ. હવે રેસ્ટ કરી લીધો. હવે મસ્ત ફ્રેશ થઈ જાય, થોડાક મોઢું મોઢું ધોઈ નાખી અને પછી આપણે થોડીક એવી સુરતમાં આમ સાંજના ટાઈમે આમ થોડાક બહાર ચક્કર મારવા નીકળશું. સુરતની સેરે થઈ જાય. ખુશી નથી જોયું સુરત ના ત્યારે આપણે આવ્યા લાસ્ટ ટાઈમ ત્યારે બહાર ગયા હતા પણ નજીકમાં ગયા હતા ને. પાણીપુરી ખાવી છે. 8 વાગી ગયા છે અને આજે છે ને ડિનરમાં સ્પેશિયલી આપણે અહીંયાનું જે સ્ટ્રીટ ફૂડ છે ને એ ખાવું છે. અમારા બેને એવું કીધું કે તમારે શું જમવું છે, સ્ટ્રીટ ફૂડ ખાવાની ઈચ્છા હતી. પાણીપુરી છે, આલુપુરી છે, એવી ઘણી બધી આઈટમો જાય છે. હવે કંઈક જે અલગ દેખાશે એ પણ એટલે આજે સ્ટ્રીટ ફૂડ ખાવા માટે જાય છે. બાઇકમાં ઘૂમવાની શું મજા આવે સુરતમાં. સુરતની પાણીપુરી આપણે કેટલો ટાઈમ થયા નહોતી ખાધી. ફાઇનલી આજે આપણે ખાવા મળશે. બહુ ટાઈમ થઈ ગયો હતો. સુરતમાં બળદગાડું જોવા મળ્યું આપણને. વાહ ભાઈ. લગ્નમાં સુરતમાં થોડાક એવા ડિસ્ટન્સમાં જ શાકભાજી માર્કેટ જોવા મળે છે. મોટી મોટી શાકભાજી માર્કેટ. આપણે ચીભડા લેવા ને ચીભડા કાલે કે આજે સુરતના રોડ રસ્તા અને ડેવલપિંગ એરિયા બધા બહુ સરસ થઈ ગયા છે. તાપી ક્રોસ કરશો ને તો તાપી અને હવે આ વરાછામાં જાય એન્ટર થાય. આ મોટા વરાછા આ આપણે જકાતમાં અત્યારે બહુ જાજુ પાણી નથી દેખાતું અહીંયાથી. એટલી બધી પહોળાઈ છે. ક્યારના પુલ ઉપર છે, હજી પુલ પૂરો જ નથી થતો. આમાં 30 પુલ છે. ઊંડી એટલે કઈ પાણીની કમી નથી. ભાઈ સાહેબ ભાઈ ગજબ છે હો ગામડી. પાણીનો બચાવ કરતા શીખો. બહુ લાંબો પુલ છે, બહુ લાંબો. તો ગાઈઝ અમે સ્ટ્રીટ ફૂડ ખાવા માટે જો કેટલે બધા ઓપ્શન છે ને ત્યાં આવી ગયા છે. આખી લાઈન છે, લાઈન. સૌથી પહેલા આપણે આવી ગયા છીએ પાણીપુરી ખાવા માટે. આખું આમ રાઉન્ડ ચક્કર મારી લીધી. બહુ બધી આઈટમો દેખાણી પણ પાણીપુરી આપણે પહેલા ખાવી હતી. પાણીપુરીનો ટેસ્ટ બહુ સારો છે. ફૂલ ડીશ વાળો તમે અત્યારે લસણિયું એવું નામ કાજુ લસણિયું એ શાક ટેસ્ટ કર્યું. સેવણીનું પ્રખ્યાત કાજુ લસણનું શાક. અને આને કેવો ખીચડો કીધો? અંગુરી દાલ ખીચડો. એ ટેસ્ટ કર્યો. ના રોટલી નહીં. ટેસ્ટ સારો છે. મેં પીયું છે અને અમારે જીજાજીએ 3 જમી લીધું છે. આ 3 નથી જમ્યું. 3 બાકી છે. એના કંઈક અલગ ફૂડ ખાવું હતું. અમને તો બહુ મજા આવી. કાજુ લસણિયા, નાન, પછી દાલ ખીચડો અમારા માટે બહુ અલગ ટેસ્ટ હતો અને ટેસ્ટી બહુ સારું લાગ્યું. સેવણીનું ફેમસ અહીંયા હતું લખેલું.
તો ચાલો ફૂડ મસ્ત એન્જોય કર્યું આપણે. બાકી ફ્રેન્કી ને એવું બધું વધારે હતું, એવું કંઈ ખાવું નહોતું એટલે અમે અત્યારે આ સાઈડ આવી ગયા હતા. જમાઈ ગયું છે, હવે આને જે ઢોસો ખાવાનો છે ને ત્યાં જઈશું. તો ટ્રાફિક જોવા મળે છે. તાપીના પુલ ઉપર કેટલા બધા લોકો બેઠા છે જુઓ. અહીંયા તો આખી જાળીથી પેક કરી દીધું છે એટલે આપણે આમ નદી દેખાય નહીં. ના ના મજા આવી ઢોસો ખાવાની. આ ત્રણેય ભાઈ ભત્રીજા થઈને 4 ઢોસા ખાઈ ગયા છે. 4 પેપર. પછી કે 4 ઢોસા ખાઈ ગયા. તમે કેમ નો ખાધો ઢોસો? કાનો ખાધો? હે સુરતમાં છે ને બધે ઢોસાનું કામ બહુ સારું આવે, ખાવાની મજા આવે. પણ અમે તો આજે છે ને અલગ જ ઓલું પહેલી વાર લસણીયું ટેસ્ટ કર્યું તો એ મજા આવી હતી અમને. તારી ઘરો બાકી ખાલી એમ ચમચા નાખે ડાળી આવે એટલે બને કોઈ રોડ ઉપર એવો ટ્રાફિક છે સુરતમાં. 8-9 વાગ્યા વાગ્યો ને અત્યારે વાગ્યા છે 11. તો ગાઈસ સુરતમાં આવીને આપણે સરસ મજાનું ફૂડ એન્જોય કર્યું અને આખું સિટી ઘૂમી લીધું છે. સાંજના 11 વાગી ગયા છે અને વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાઈને.